કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અંદાજથી પહેલાં બધાને જય માતા જય મોગલમાં. કેમ છો અંદર મજામાં ને? આપણે વિડીયો જોતા અંદર મજામાં જ હોય, મજામાં જ રહેવાનું. અત્યારે જો ભાઈ મસ્ત હવાર પડી ગઈ છે ને ભાઈ, માતાજીને અત્યારે દીવોબત્તી અંદર કરી નાખ્યું છે. ભાઈ 8 વાગ્યું આવ્યા છે, કારણ કે આપણા કારખાને જવાનો સમય છે. 8 થી 8:30 થાય એટલે ઉયું જવાનું કારખાને. અને અત્યારે જો ભાઈ કેરી મળે શું હાલે ભાઈ શાંતિ? જો ભાઈ મસ્ત કેરી મળે છે. જો આ કાંક લાવ્યા છે બહુ ઓલી કેરી છે, ઓલી કેચ્છર કેરી નથી. કેચ્છર કેરી હોય ને તો બહુ મજા ખાવાની. ચાલો થોડું સિરાઈ લેવી કબા. જો ભાઈ મસ્ત શાંત પાન કઈ ઘટે ને ભાઈ કે નાસ્તામાં બાકા જીકી કબા. બાકા જીકી જ બોલે કે બાકા જીકી. હા પછી હું પગ ધોતો હતો અને આ જો હંધાય આટા મારી. શું કામ કરે ખબર તમને કહું જોજો માં. હા તો હથિયાર ઉપાડી લીધા સાહેબ, બે હથિયાર ઉપાડી લીધા છે. મપ્પા હંધાય હું આ લપ્પા શાંતિ છે. અત્યારે જો કારખાને જવું છે ને ઝુંબસ છે. હા છે. હવે ભાઈ ચોમાસું આવે છે પછી કે લાકડા લેવા જવાય ને પલ્લી જાય એટલે ચાલો વિડીયો બનાવી દેજો. ડાયરેક્ટ પાલકા ફાઇનલ પાસે જો આપણા ખાંડ મસ્ત આવી ગયા છે પુલ પાસે. જો પુલનો નજારો જો અહીં જો ભાઈ કેરી સિઝન છે. ભાઈ કેરી એક નંબર છે. કેચ્છર કેરી છે ભાઈ, કેચ્છર કેરી. જો ભાઈ હા છે પુલનો નજારો. હું થોડું કામ હતું એટલે અહીં આવ્યો હતો આટો મારવા. કામ પતાવીને કારખાના બહુ જતો હતો. મેં કીધું લેન થોડો કટકો અહીંયા ઉતારી લો. મેં કેવું છે અહીંયા જો ભાઈ વ્યસ્તા હોય સમજાય. અને અત્યારે ભાઈ ડીઝલની બહુ માથાકૂટ છે. સવારમાં કેટલા ટ્રેક્ટર ને અહીંયા બહુ પેટ્રોલ પંપ છે ને ભાઈ બહુ ઝાઝું પબ્લિક હતું. અત્યારે ભાઈ ઓછું થઈ ગયું ને ફૂટી ગયું છે. અત્યારે બતાડે હતા ને અત્યારે તો તમને બતાડે. સાંજે હોય પણ બાયપાસ થઈને હાલું તે તમને કદાચ હોય ને તો હું બતાડીશ. હાલો વિડીયો બનાવી રહેજો. આપણે ભાઈ ઘર બાજુ આમ ઘર બાજુ હું આપણે ભાઈ કારખાના બાજુ જતા હોય ને જો ભાઈ કાંઈ ઘડિયાળ છે તો તમને કઈ ગમે તરીકે કહેજો ને જો ભાઈ ઘર માટે પણ અને બેનો માટે ભાઈ પસે બહુ મસ્ત હશે. જો હા ભાઈની દુકાન છે ને ભાઈ પુલ પાસે જ તે હો, પુલના કાંઠે જ ભાઈ ઊભા હોય. તમને વાજબી ભાવ થોડું કહી દે લેવા આવો તો હાલો વિડીયો બનાવી દેજો. ભાઈ બી કારખાના બાજુ આવું અંદર હું બતાડતો. ફાઇનલ ભાઈ આપણે ઓલા હું પછી આમ મોટા પોલેથી આમ આવતો રહ્યો, કારણ કે હું રાજબીર ભરવા જતો હતો. અને અહીંયા જો ભાઈ તમને હરુભરું ભાઈ કેરી બતાડતો કાંઈ ઘટે નહીં. જો કેચ્છર કેરી હો ભાઈ જો. અને તમને જો ફળ એટલે ફળ છે ભાઈ કે કાંઈ ઘટા નહીં. જો શું ભાવ હાલે મોટા ભાઈ? આમ 100 રૂપિયા ભાઈ ભાવ હાલે. જો કેરી એટલે જો કાંઈ ઘટા નહીં. હો જો હા. અને ભાઈ હું જાંબુડાની વાત કરું ને તો જોવો જો આ જાંબુડા ભાઈ હું તમને ઝાડવામાં બતાડતો હતો, કારણ કે હરુભરું તમે જોઈ લો ભાઈ કેવા જાંબુડા છે. જો કાંઈ ઘટે નહીં. જો અને જો ભાઈ આમ પણ હું ભાઈ રાજબીર ભરવા જતો હતો તો હાલો વિડીયો બની રહેજો. ડાયરેક્ટ રાજબીર ભરીને પછી હું તમને ડાયરેક્ટ મળું. ભાઈ ફાઇનલ ભાઈ હું રાજબીર ભરીને અહીં આવતો રહ્યો, કારણ કે ભાઈ બહુ થાકી ગયો ને ભાઈ ખાઈને પછી આપણે હાલીને આમ ખાઈને પછી હાલવા નીકળવું તો થોડું સમજો હાલીને કામ કરાય, કારણ કે શરીર માટે થોડું સારું કહેવાય. ગાડી લઈને પછી મારી પાસે ગાડી છે તોય હું હાલીને આવ્યો. અહીં પાળીસ આવી જોઈ તોય હું હાલીને અહીં પાસે આવ્યો. અને હું વિડીયો ઉતારતો ને ત્યાં મારા ગામમાં જ તે બે જણા હતા કે આનું હાલ છે કે નહીં હાલે એમ કહેતા થઈ. મેં કીધું હું પાસે સાંભળતો હતો. મેં કીધું જોયું જાય કે ઊંધું હાલ્યા રાખશે. આવું ઊંધું ત્યાં ભાઈ હું તમને થોડું ઘણું આવું ઊંધું બતાડતો રહે, કારણ કે બપોર થોડોક સમય મળે અડધી કલાકનો એમાં હું તમને થોડાક આવા કટકા બતાડતો રહે. તો હાલો ભાઈ કારખાના બસ તો વિડીયો બન્યા રહેજો. અને ફેટ પછી ભાઈ જોવાનું ભૂલતા નહીં. ફાઇનલ રહેતા જો 5 વાગી ગયા, ઓલા 6 વાગી ગયા છે, કારણ કે આપણે કામ ધંધેથી વી આવ્યા. અત્યારે જો ઓલા ટ્રેક્ટરવાળા જો અમે ઊભા ભાડા જો જો બિચારા ભાઈ સમજાય અત્યારે વાહન સમજાય જો અહીં પેટ્રોલ પર બોલો. સવારમાં તો કેટલી ગળદી આમ આપણને એમ થાય કે અહીંયા ટ્રેક્ટરનો મેળો છો એમ આમ કેટલી ગળદી વાત પૂછવામાં એટલી બધી ભાઈ ગળદી હતી. આવું બધું તો હાલ્યા રાખે વિડીયોમાં. ચાલો વિડીયો બનાવી દઈએ.
ફાઇનલી જો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ અત્યારે ભાઈ વાત કરું ને તો જો તમે આપવાની ભાઈ લાકડા લેવા જતા જો બરાબર જો બોલ આપણા ભાઈ મેદાનમાં તમે સિદ્ધોરવાળા મામાદેવને ખોડેમાં મંદિરનો ભાઈ એક વિડીયો જોયો હતો ને ના ભાઈ ડુંગર આવેલો છે ને ના ઠેઠ મારા બાન આપવા બે જતા લેવા તો કાબા કઈ બાજુ ગયા હતા ઠે મપ્પા જો મેં ભાઈ મોબાઈલ કુમડા પડ્યા જો હાલો આવું ઊંધું હાલે રાખશે અમારે ભાઈ થાંદોળમાં જવું છે એક રીલ ઉતારવા તો હાલો વિડીયોમાં બન્યા રહેજો આપણા ભાઈ પછી ઘરે ત્યાં આવતા થાંદોળમાં અને જતો હતા ભાઈ છોકરા અંદર છે ને ભાઈ મેં સમજશે કાંઈ ઘટે ને વેકેશન ભાઈ હાલે છે જો ભાઈ હાલે છે એ પકડ્યો કે જો ભાઈ જો હા ભાઈ વાણીની પેઢી છે ના ભાઈ આ મેદાન છે જો કાંઈ ઘટે નહીં મેં તમે જો ભાઈ હું ભાઈ ઓલા મેદાનમાં બેહવા જતો હતો ને આ ભાઈ અહીંયા બેઠા તો હું એમ પાવી એવો તો હાલો વિડીયો બન્યા રહી આપણે ભાઈ પછી ઓલા ના છોકરા મેચ રમતા પછી નાથી ભાઈ આપણે એમ પા મેદાનમાં આવતા રહે ઓલા છોકરા જો અમે મેચ રમવા પડ્યા ઓલો ભાઈ બને કાંઈ હાલીને જાય પડ્યો જો જાય એ કે મારે ન બેહવું એ કે મેં કીધું મને ત્યાં ભાઈ બહુ મજા આવે આખો જે ભાઈ કારખાને બેઠા હોય વાતાવરણ હોય ઘડી કાંઈ બેવી મનોરંજન કરવી એ તો ભાઈ મોલ્લામાં જો કાંઈ ઘટે નહીં ભાઈ આમ જો ભાઈ આમ જો મોલ્લા એટલે જો ભાઈ કાંઈક એમ બે ભાઈ ઓલામાં છે જો પેટીમાં અને એનું વાતાવરણનું ભાઈ નક્કી આમ જોવો ને તો જો ભાઈ ડુંગરા કાંઈ ઘટે ને આમ જો હા ભાઈ મેન મંદિર આવેલું છે આ વાણે જો મેન મંદિર આવેલું છે તો અને ઓલું ખોડેમાં મંદિર આપણે ભાઈ એનો વિડીયો ઉતાર્યો છો તો ભાઈ આવું કંઈક લોકેશન છે ભાઈ હું અહીંયા વાહરવા બેઠો કરી કારણ વાહ કરવાનું હોય તો હાલો વિડીયો ફાઇનલ તો આપણે અત્યારે ભાઈ મેળીમાં દર્શન કરવા હોય એવા જો ભાઈ કાંઈ સળી પર બળી પર અને ભાઈ ઓલા કરમાં ભાઈ તમને મેં જાજુ એમ પર બતાવ નહોતું તો જો ભાઈ હા જ્યાં જ્યાં ભાઈ કર થયા હોય ને એના હંધાઈના ફોટા છે જો ભાઈ છે ને મસ્ત જો એમ ભાઈ લાટ છે હો ફોટા જો છે ને હું તમને મેળીમાં દર્શન કરાવી દઉં જો ભાઈ એ કાંઈ ઘટે નહીં ભાઈ મંદિર એટલે કાંઈ ઘટે નહીં જો ભાઈ મસ્ત છે તેમ દર્શન કરી લેજો તરી જો મેળીમાં દર્શન કરવા ભૂલતા નહીં કોમેન્ટમાં મેળીમાં નામ લખવાનું ભૂલતા નહીં તો ભાઈ દર્શન કરી લેજો મસ્ત ચાલો પાછા ઘર બાજુ ભાઈ તો ફાઇનલ ભાઈ હતા જો આપણે ઘરે પહોંચી ગયા છે કારણ કે ના ભાઈ અત્યારે હું 8 વાગે આવ્યો કારણ કે બહુ મોડું થઈ ગયું જો ભાઈ તમે માતાજીને ભાઈ દીવાબત્તી કરી નાખ્યા છે દીવાબત્તી કરી નાખ્યા અને ભાઈ વિડીયોને યાદ આપી દઉં કારણ કે આપણે છે ને ભાઈ કાકા આમાં એક ઘડિયાળ લીધી હતી અને 1.5 કિલો કેરી લીધી હતી આપણે ભાઈ કેરી જોઈ છે ને તે વિડીયો જોયું છે આપણે ભાઈ 100 રૂપિયાની કિલો હતી એ લોક મને 130 રૂપિયાનો 1.5 કિલો પડી એ 150 કહેતો મેં કીધું 130 રાખો અને કેરી ભાઈ સારી હતી તેને જોઈ હતી ને અને ભાઈ બાંધવાનું ભાઈ હળદની દાળ થઈ છે મસ્ત ખાઈ લેવી કાબા ખાઈ લેવું કા ખાઈ લેવી તો ભાઈ વિડીયો અહીંયા નાખી દે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું એક નવા વિડીયો ત્યાં બધાને જય માતા જય મોગલમાં અને આ ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ભાઈ તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા તો હાલો મળવી એક નવા વિડીયોમાં